મિત્રો, શિવ અનુપ છે. કહેવાય છે કે જે વસ્તુઓની દેવતાઓએ ઠુકરાવી તે તમામને શિવજીએ ધારણ કરી. તે પછી સર્પ હોય, રુદ્રાક્ષ હોય કે પછી વાઘ ચર્મ, શિવે ધારણ કરેલી તમામ વસ્તુઓનું મહત્વ છે. તો જાણીએ શિવજીના ત્રિશૂળ વિશે, જેમાં છે ત્રિલોકનો ભાર, અને આ ત્રિલોકનો ભાર માત્ર શિવ અને શક્તિ જ ઉઠાવી શકે છે. તો આવો જાણીએ કે શિવનું ત્રિશૂળ શેનું પ્રતીક છે, કેવી આદિ વ્યાધિમાંથી બહાર કાઢે છે અને કેવી રીતે ત્રિકાળમાં રક્ષણ કરે છે. જેના વિશે માહિતી આપશે શાસ્ત્રીજી સ્નેહલ જોશી. ઓમ નમઃ શિવાય. જીએસટીવીના કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં હું હેતા આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમે હંમેશા એક પ્રયત્ન કર્યો છે, પ્રયત્ન કે શિવના સ્વરૂપ વિશે તમને સમજાવીએ, શિવ શું છે એ અમે તમને સમજાવીએ, અને અમે ત્યારે જ સફળ થઈશું જ્યારે તમે આ શિવનું સ્વરૂપ સમજશો અને એની પાછળ રહેલા રહસ્યોને સમજશો. એક સિમ્પલ વાત હું તમને કહેવા માંગીશ કે જ્યારે પણ તમે સાચા દિલથી કોઈ વ્યક્તિને યાદ કરો તો એ વ્યક્તિને હિચકી આવે છે. એવી રીતે જ સાચા મનથી જો તમે ભગવાનને યાદ કરશો, શિવને યાદ કરશો, તો સાચે જ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપમાં તમારી સાથે રહીને તમારી મનોકામના પૂર્ણ કરવામાં તમને મદદ કરશે. આ બધી વાતો હતી શિવની, પણ શિવના એક આભૂષણ એટલે કે ત્રિશૂળની વાત આજે આપણે કરવાના છે. તો ચાલો શાસ્ત્રીજીને મળી લઈએ અને ત્રિશૂળ વિશે જાણીએ. જય ભગવાન. જય ભગવાન. શાસ્ત્રીજી, ત્રિશૂળ શિવના ઘણા બધા આભૂષણો છે, એમાંનું એક ત્રિશૂળ. આમ તો જોવા જઈએ કે દરેક દેવી દેવતાઓ પાસે ત્રિશૂળ હોય છે, તો આ ત્રિશૂળ શેનું પ્રતીક છે? ત્રિશૂળ 3 પ્રકારના જીવનની અંદર દુઃખોને, સંતાપોને દૂર કરવા માટે દરેક દેવતાઓ, દેવીઓની હાથની અંદર આ અસ્ત્ર આપણે જોઈએ છીએ. ત્રિશૂળનો લૌકિક સમજ લઈએ તો આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 પ્રકારની જીવનની અંદર આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, આ જીવનની અંદર 3 પ્રકારની જે સૂળો રહેલી છે. હવે સૂળ વિશે જાણીએ. સૂળ એટલે આપણે જોઈએ છે ગામડાઓની અંદર, જંગલોની અંદર બાવળ ઉગે છે, વગર વાય ઉગી જાય છે બાવળ, અને બાવળના મોટા મોટા કાંટા હોય છે, જેને સૂળ કહેવામાં આવે છે. એ 3 પ્રકારના સૂળ રૂપી કાંટાઓને હરણ કરવા માટે ભગવાન ભોળાનાથે આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક, આ 3 પ્રકારના સંતાપોને, આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 સંતાપોને દૂર કરવા ભગવાને ત્રિશૂળને ધારણ કર્યું છે. ભગવાન ભોળાનાથ જગતની અંદર સર્વના કલ્યાણદાતા છે, પશુપતિ છે, પશુઓના પતિ છે. આ જગતના સર્વતા માતા અને પિતા છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. ભગવાન યુગલ માતા અને પિતા છે, અને જગતના અંદર કયા માતા અને પિતા આ સંસારમાં પોતાના પુત્રોને, પોતાના સંતાનોને દુખી જોઈ શકે, પીડાતા જોઈ શકે, એ પીડાઓને હરણ કરવા માટે ભગવાને ત્રિશૂળ ધારણ કર્યું છે. ત્રિશૂળનો સામાન્ય લૌકિક મહિમા આપણે સમજીએ તો આ લૌકિક મહિમા આ છે કે 3 સંતાપોને પ્રભુ દૂર કરે, 3 પ્રકારની વ્યાધિઓને દૂર કરે, એટલા માટે ત્રિશૂળનો મહિમા સમજાવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે શિવજીનું એક રૂપ, શિવ અને શક્તિ, એ રૂપ વિશે આપણે સૌ જાણીએ છીએ. એટલે કહી શકાય કે એ સમયથી એવું માનવામાં આવતું હતું કે પુરુષ અને સ્ત્રી એક સમાન છે, અને એટલે જ કદાચ ત્રિશક્તિઓ વિશેની પણ વાત કરવામાં આવી છે. આ ત્રિશક્તિઓ વિશે તમારું શું કહેવું છે? ક્રિયાશક્તિ, કાર્યશક્તિ અને દ્રવ્ય શક્તિ. શરીરની અંદર તાકાત નહીં હોય, શરીર સશક્ત નહીં હોય, તો આ સંસારની અંદર ગમે તેટલા જીવનની અંદરના ભૌતિક સુખ હોવા છતાં જો તમારી પાસે શરીરનું સુખ નહીં હોય, ગમે તેટલું તમારું જીવન ભૌતિક સુખોની અંદર હશે, પણ તે છતાં જીવન નિરર્થક છે. ભૌતિક સુખ બીજું, શરીર સારું હશે પણ
મનના વિચારો કુટિલ હશે, શરીર સારું હશે, દ્રવ્ય હશે, પણ મન ખરાબ હશે, મનના વિચારો ખરાબ હશે, અભદ્ર વિચારોથી તમારું જીવન ગમે તેટલું સારું હોવા છતાં પણ તમે સારી રીતે જીવી નહીં શકો. એટલે મન શુદ્ધ હોવું જરૂરી છે. ત્રીજું, જીવનની અંદર દરેક જીવ માત્રને વ્યવહાર ચલાવવા માટે શ્રી લક્ષ્મીની જરૂર છે, ધનની જરૂર છે. એટલે જીવનની અંદર ધનની પણ એટલી જ મહત્વતા બતાવી છે. શરીર સારું હશે, વિચાર સારા હશે, પણ દ્રવ્ય નહીં હોય, સંપત્તિ નહીં હોય. વિચાર હશે, કર્મ કરવાની આવડત હશે, પણ દ્રવ્ય વગર જીવનની અંદર તમે તમારો જીવન નિર્વાહ કેવી રીતે, વ્યવહાર કેવી રીતે ચલાવશો? એટલે આ ત્રણેયની જરૂર છે. દ્રવ્ય શક્તિની જરૂર છે, વિચાર શક્તિની જરૂર છે, સારી બુદ્ધિની જરૂર છે, અને શરીર સ્વસ્થ હોવું એ પણ જરૂરી છે. દ્રવ્યની અંદર પણ પ્રકાર બતાવ્યા છે. દ્રવ્યની અંદર એક દ્રવ્ય છે એ સત્કર્મ કરાવે છે, બીજું છે યોગ અને ભોગ કરાવે છે, અને ત્રીજું છે એ નાશ કરાવે છે, રોગોત્પત્તિ કરાવે છે. એટલા માટે આ ત્રણ શક્તિઓ, આ દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને વિચાર શક્તિ, આ ત્રણ શક્તિઓ બતાવેલી છે. વાહ, ત્રિકાળ વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે, તો આ ત્રિકાળ છે શું અને એની અસરો શું હોય છે? ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. ભૂતની અંદર ભૂતકાળ, પાપોહમ પાપ કર્માહમ પાપાત્મ પાપ સંભવમ. ભૂતકાળના પાપ કર્યા છે જેનાથી વ્યક્તિ પોતે દુઃખી થઈ રહ્યો છે. કરેલા પાપોથી, સંતાપોથી, એના વિચારોથી, જીવનમાં એને દુઃખ પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં કરી રહેલા પાપ કર્મ, કોઈનું જીવન, તમારું મારું આ જીવન એવું નથી કે જેની અંદર સંસારમાં જીવાત્મા પાપ ન કરતો હોય, કરી જ રહ્યો છે. એક પગ કાઢવા જાય ત્યાં બીજો ફસાઈ જાય છે, બીજો કાઢવા જાય ત્યાં શરીર જાય ફસાઈ જાય છે, શરીર કાઢવા જાય ત્યાં આખે આખો એની અંદર ગરકાવ થઈ જ રહ્યો છે. પણ પ્રભુ નામ કીર્તન સત્કર્મ રૂપી દોરડું એવું છે જેને એ પકડી અને એ સમુદ્રને એ તરી જાય છે. એટલે કરી રહેલા પાપમાંથી મુક્ત થવું. ત્રીજું, ભવિષ્યની અંદર પાપ થાય એવી સંભાવનાઓ રહેલી જ છે. કરીશ એમ નથી કહેવાતું, ભવિષ્યમાં પાપ થાય એવી સંભાવના છે. માટે હે પ્રભુ, આ ત્રણેય કાળની અંદર તમે મારું રક્ષણ કરજો. ત્રણ દેવતાઓ છે, જનરેટ કરનાર, ઓબ્ઝર્વેશન કરનાર અને ડિસ્ટ્રોય કરનાર. જનરેટ કરે છે ભગવાન બ્રહ્મા, જનરેટર જેને કહેવામાં આવે છે. ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરનાર ભગવાન વિષ્ણુ છે, અને ડિસ્ટ્રોય, સંહાર કરનાર ભગવાન શિવ છે. આ ત્રણેય દેવતાઓ એ ત્રિકાળના દેવતા કીધા છે. ત્રણેય કાળની અંદર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિઓની અંદર મનુષ્યનું રક્ષણ ભગવાન શિવ આ બધાથી પર, આ બધાથી ઉપરી, સુપ્રીમો જેને કહેવાય છે, ગોડ ઓફ ધ ગોડ, એ પાવર ઓફ ધ યુનિવર્સલ, દેવાધિદેવ ભગવાન મહાદેવ કહેવાય છે, જે ત્રણેય પ્રકારના સંતાપોને ત્રિકાળની અંદર દૂર કરે છે. એટલા માટે ત્રિકાળ આ ત્રણ અવસ્થા છે, બાલ્યાય અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢ અવસ્થા. સવાર, બપોર અને સાંજ, આ ત્રણ અવસ્થા, એનું નામ જ ત્રિકાળ છે. શાસ્ત્રીજી, ખૂબ સુંદર વાતો થઈ રહી છે, પરંતુ જ્યારે પહેલા તમે જવાબ આપ્યો ત્યારે તમે વાત કરી આદિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રિવ્યાધિ વિશે વાત કરી. આ છે શું? જીવનની અંદર પ્રભુ પ્રેરિત કુદરતની આફતોથી જે મનુષ્યો પીડાય છે, જેની પીડાઓ એમને અસર કરે છે. ભૂકંપ આવ્યો, અમે જે મહોલ્લામાં રહેતા હતા એ મહોલ્લાની ઇમારતો એમની એમ રહી. બાજુનો મહોલ્લાની અંદર
ભૂકંપ અમારા ત્યાં પણ એ જ પરિબળથી આવ્યો છે જે પરિબળ ત્યાં છે. અમારા મોહલ્લાની ઇમારતો એમની એમ રહી, બાજુના મોહલ્લામાં 10 માળની ઇમારત હતી એ પડી, અને બાજુમાં એક મકાન હતું, મકાનની ઉપર પડી ગયું, એ મકાન પણ તૂટી ગયું. કુદરતી આફતો આવે, વાવાઝોડા આવે, વરસાદ આવે, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે. આજે થાય છે એ આધિના દુઃખ કયા છે. અચ્છા. વ્યાધિ માણસને શારીરિક જે દુઃખો થાય છે એ વ્યાધિના દુઃખો કીધા છે. આમાંથી ભગવાન ભોળાનાથ આધિના દુઃખોને અંદરથી પણ મનુષ્યનું રક્ષણ કરે છે, વ્યાધિના દુઃખોની અંદરથી પણ રક્ષણ કરે છે. અને ઉપાધિ, જેને પેટ ચોળીને ઊભી કરેલી ઉપાધિ આપણે કહીએ છીએ. ગાડી ન હોય તો ગાડી લાવવા માટે દુઃખી થવાનું, અને ગાડી આવી જાય અને કોઈક સગા સંબંધી આપણી જોડે માગવા આપે કે મારે ફરવા જવાનું છે, તમારી ગાડી આપો. આપણે ના પણ ના પાડી શકીએ, અને હા પાડતા આપણો જીવ પણ ચાલે નહીં. આ જે તકલીફ છે એ ઉપાધિની છે. આધિ વ્યાધિ ઉપાધિ રૂપી સંતાપોને ભગવાન સાંબ સદાશિવ પોતાના ત્રિશૂળ વડે એને હરણ કરે છે, એને દૂર કરે છે, અને જગતના સર્વ પ્રકારના કાયિક, વાચિક, માનસિક થયેલા પાપમાંથી એની મુક્તિ આપી તન, મન અને ધનથી પ્રભુ એને સુખી બનાવે છે. સર્વ પ્રકારના મનોરથ એના પરિપૂર્ણ કરે છે. ત્રિશૂળથી ભગવાન સદૈવ સર્વદા જીવનના રહેલા દુઃખ, દારિદ્ર્ય અને સંતાપોને હરે છે. એટલા માટે ત્રિશૂળનું ભગવાનના હાથની અંદર એક અનેરું મહત્વ બતાવેલું છે. આપે વાત કર્યું કે મહાદેવના હાથમાં ત્રિશૂળ એનું એક અનેરું મહત્વ છે, પણ આમ જોવા જઈએ તો ઘણા બધા દેવી દેવતાઓ છે જેમના હાથમાં ત્રિશૂળ હોય છે. એનું કારણ શું છે? ત્રણેય સંતાપોને હરણ કરવા. ત્રિકાળની અંદર પ્રાતઃ, મધ્યાહન, સાયન, જીવનની ત્રણેય અવસ્થાની અંદર, જીવનના ત્રણેય ગુણોની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આનું મુખ્ય કારણ દરેક દેવી દેવતાઓની હાથની અંદર રહેલું છે કે માણસ ત્રિગુણી છે. સત્વગુણ પણ એની અંદર રહેલો છે, રજોગુણ પણ રહેલો છે, અને તમોગુણ પણ રહેલું છે. સત્વ એટલે કોઈનું સારું કરવું, નિસ્વાર્થ ભાવથી એનું સત્કર્મ કરવું, એનું નામ છે સત્વગુણ. રસ્તામાં જતા હોઈએ, કોઈક માજી ઘરડા ચાલતા ચાલતા જઈ રહ્યા છે, એમને આપણી જોડે હાથ લાંબો કરીને લિફ્ટ નથી માંગી, એમને સહાય નથી માંગી, પણ આપણું મન થયું કે આ ભર બપોરની અંદર આ રસ્તાની અંદર નિર્જન જગ્યા છે, 1 કિલોમીટર દૂર અહીંથી વસ્તી છે, અને બિચારા બા ચાલતા ચાલતા 1 કિલોમીટર ક્યાં ચાલશે? આપણે જવું તો 1/2 કિલોમીટર જ છે, આપણું કામ તો ત્યાં જ પૂરું થઈ જાય એવું છે. તે છતાંય આપણે એમને બેસાડી 1/2 કિલોમીટર આપણે જવું છે, એનાથી પણ વધારે આગળ એમને જે જગ્યાએ જવું છે ત્યાં મૂકીને 1/2 કિલોમીટર આપણે પાછા આવીએ, કોઈ પણ આશા નથી. આ સત્વ ગુણ છે. રજોગુણ, હું આટલું આપીશ, આ મારા માટે આટલું કામ કરશે, હું આને આવું આપીશ તો આ મારો આવો ઉપકાર માનશે. ગીવ એન્ડ ટેક કહી શકાય. હા, ગીવ એન્ડ ટેક. હું આપીશ તો સામે મને આ પ્રાપ્ત થશે, એવી જેની ભાવના છે એ રજોગુણ છે. અને તમોગુણ બીજાનું ખોટું કરવા માટે છે, કોઈનું અહિત થાય એ ભાવનાથી જ કરવામાં આવતા કર્મ છે એ તમોગુણ છે. આ ત્રણેય ગુણોને બેલેન્સની અંદર રાખવા, માણસની અંદર આ ત્રણેય ગુણ રહ્યા છે. આ ત્રણેયને સરખા સમાનતાથી અને ત્રણેયને જીવનની અંદર રાખી અને ત્રણેયના સંતાપોને હરણ કરવા માટે દેવી અને દેવતાઓની હાથની અંદર વિવિધ આયુધોની સાથે ત્રિશૂળ પણ જોવા મળે છે. સત્વ, રજ અને તમ થી ઉત્પન્ન થતા દોષોને દૂર કરવા અને જીવનની અંદર જીવને શિવ સન્મુખ લઈ જવા, ભગવાન શિવ એટલે કલ્યાણકારી જીવન જીવવા માટે દરેક દેવી અને દેવતાઓના હાથની અંદર વિશેષ બીજા હથિયારો પણ છે, પણ એમાં ત્રિશૂળ ખાસ કરીને જોવા મળે છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ત્રિશૂળ વિશેની જે કંઈ તમે વાત કરી તે માટે તમારો ખૂબ 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 આભાર. જય ભગવાન. જય ભગવાન. દર્શક મિત્રો, એક સરસ મજાની વાત કહેવા માંગીશ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આપ શિવની આરાધના કરી રહ્યા છો, ખૂબ સુંદર વાત છે. પણ જેમ શાસ્ત્રીજીએ કહ્યું કે સત્વ ગુણ
એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને તમારી જરૂર હોય, તમારી મદદની જરૂર હોય, ત્યારે એને ચોક્કસ મદદ કરો, કંઈ પણ વિચાર્યા વગર કે તેમાંથી તમને શું મળશે. આ પણ એક આરાધનાનો સ્વરૂપ છે અને આ આરાધના ભગવાનને સાચે જ પ્રસન્ન કરી જશે. બસ આ વાત સાથે એટલું જ કહીશ કે આવતીકાલે ડમરૂની વિશેષતા હું તમને કહેવાની છું અને એ બધું થશે આવતીકાલે. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. તો આપણે જાણ્યું કે શિવના ત્રિશુલમાં કેટલી શક્તિ છે, શિવ પાસે રહેલા ત્રિશુલનું શું મહાત્મય છે. પણ હવે આપણે દર્શન કરીશું મહાદેવની આરતીના.